ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણના પર્વ પર લોકોએ વહેલી સવારથી પતંગ ઉડાવવા પોતાના મકાનના ધાબા પર ચડી ગયા અને પરિવાર સાથે પતંગબાજીની મજા માણી હતી। અમદાવાદના વટવા વિસ્તારમાં પણ વહેલી સવારથી જ લોકો ધાબા ઉપર મોજ મજા કરવા ચડી ગયા હતા। સવારે પવન માપસરનો રહેતા પતંગ રસિયાઓમાં આનંદ છવાયો હતો। બાળકો, યુવાનો, મોટેરાઓ સહિત વયોવૃદ્ધ પણ અગાસીમાં ચડી પતંગ ઉડાવ્યા હતા। અમદાવાદના વટવા વિસ્તારમાં વાસી ઉત્તરાયણનો માહોલ છે તે જામ્યો છે, કારણ કે ઉત્તરાયણ હોય એટલે અમદાવાદીઓ વહેલી સવારથી જ ધાબા ઉપર ચડી જતા હોય છે અને જે મોજ મજા છે તે કરતા હોય છે। બસ આ 2 દિવસ અમદાવાદીઓ જાણે કે પોતાના ઘરમાં નહીં પરંતુ ધાબા ઉપર જોવા મળતા હોય છે અને તેની સાથે જે પતંગબાજો છે તે દિવસભર જે પતંગબાજી છે તે કરતા હોય છે અને ઢાલ પણ જે ચગાવતા હોય છે। આ વખતે પવન પણ ખૂબ જ સારો છે, જેથી પતંગ રસિકોને પણ મજા આવી રહી છે। તમારું નામ? જૈનમ। જૈનમ, ગઈકાલે ઉત્તરાયણ હતી, કેટલા પતંગ ગઈકાલે ચગાવ્યા? તારી તો આંગળીઓ પણ કપાઈ ગઈ છે, હજુ પણ પતંગ ચગાવે, કેવી મજા આવી? ખૂબ જ મજા આવી રહી છે ઉત્તરાયણમાં। હાલ પવન બી સારો હોવાથી પતંગ ચગાવવાની મજા આવે છે આ વર્ષે। એટલે કેટલી આમ આખું વર્ષ આમ ઉત્તરાયણ આવે એવી આમ રાહ જોવાય કે બસ આ 2 દિવસ આવે ને પતંગ જ ચગાવાય। 2 દિવસ ધાબા પર જ ખાવા પીવાનું સુવાનું ધાબા પર જ હોય છે 2 દિવસ। એટલે અમદાવાદીઓ હોય એટલે કે બસ મોજ મજા તો હોય। તમામ મહિલાઓ પણ જે પતંગ લઈને ધાબા ઉપર આવી ગઈ છે। બેન, કેટલી મજા આવે આમ ઉત્તરાયણ હોય એટલે ઘરનું કામ છોડીને ઉપર આવી? હજી રસોઈ બાકી છે, અમે ઉપર એમ છતાં પણ ભલે ઘરનું કામ ના થાય પરંતુ ઉપર આવી જવાનું। બાળકોને લઈને ઉપર આવ્યા છો, ઉત્તરાયણની કેટલી મજા આવે આમ પરિવાર સાથે મોજ મજા? બસ પરિવાર સાથે પતંગ ઉડાવવાની મજા આવે છે બધા જોડે। કેટલી પતંગ ચગાવી? 4-5 આવડે છે? કેટલી બૂમો કેટલી પાડી? બહુ બધી। કેવી બૂમ કેવી પાડવાની? લપેટ એટલે તમામ જે નાના બાળકો છે લપેટ લપેટ અને કાયપો છે, બસ આ અવાજથી અમદાવાદના જે તમામ ધાબાઓ છે તે ગુંજી ઉઠતા હોય છે, કારણ કે અમદાવાદની ઉત્તરાયણ ગુજરાતભરમાં પણ પ્રખ્યાત છે અને તેમાં પણ અમદાવાદીઓ આ 2 દિવસ તો બસ લપેટ લપેટ કરીને ભલે પોતાના આંગળા ચીરાઈ જાય પરંતુ તેમ છતાં પણ પતંગ ચગાવવાનું નથી મૂકતા। સમી શાંત થઈ ગઈ હોવા છતાં પણ દહેગામ તાલુકામાં લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો હતો। લોકો ઉત્તરાયણના પર્વની ધામધૂમથી ઉજવણી કરી રહ્યા હતા। સાંજ થઈ ગઈ હતી પરંતુ પતંગ રસિકો પતંગબાજી કરી રહ્યા હતા। ઉત્તરાયણનો પર્વ હવે સમાપ્ત થવાને આરે છે અને વાસી ઉત્તરાયણની સાંજ છે ત્યારે દહેગામનું આકાશ છે તે રંગબેરંગી પતંગોથી ભરાઈ ગયું છે અને લોકોમાં પણ જે ઉત્તરાયણની જે અલગ જ ખુશી હોય છે અને તેમાં પણ આજે તો વાસી ઉત્તરાયણ છે ને હવે આખું વર્ષ જે ઉત્તરાયણની જે રાહ છે તે જોતા હોય છે। કેટલી મજા કરી આ 2 દિવસમાં, એટલે તમામ જે લોકો છે તે હાલ મજા કરી રહ્યા છે। સાંજ થઈ ગઈ છે તેમ છતાં પણ જે લોકો છે તે અહીંયા મજાક મસ્તી કરી રહ્યા છે, પતંગ ચગાવી રહ્યા છે। કેટલી મજા કેટલી બહુ જ આમ ઉત્તરાયણની કેટલી રાહ જોતા? બહુ જ રાહ જોતા હતા અમે છેલ્લા 6 મહિનાથી। જે તમામ લોકો છે આ ભાઈ હજુ પણ પતંગ ચગાવી રહ્યા છે। સાંજ થઈ ગઈ છે તેમ છતાં પણ કેટલા પતંગ ચગાવ્યા? 100 પતંગ 2 દિવસમાં 100 પતંગ ચગાવ્યા? હા, 2 દિવસમાં 100। હવે અત્યારે તો હવે સાંજ થવાની છે, હજુ કેટલા પતંગ? હજી બીજા 50 ચગાવવાના। એટલે આ ભાઈ છે તેમણે 100 પતંગ ચગાવી દીધા છે 2 દિવસમાં। ભલે ગમે તેટલો પવન હોય કે ના હોય પણ મજા કરવાની। બેન, કેટલી મજા કરી તમે? બહુ જ મજા। આ ભાઈને બોલાવો એટલે કે આમ ઉત્તરાયણની કેટલી રાહ જોવાતી હોય, કારણ કે આ 2 દિવસ કે ક્યારે ઉત્તરાયણ આજુબાજુ બાયનો કિલ્લા લઈને જોઈએ। એટલે જે તમામ લોકો છે તે વર્ષમાં જે આ ઉત્તરાયણની રાહ જોતા હોય છે, આખું વર્ષ છે ઉત્તરાયણ પર્વની રાહ જોવાતી હોય છે અને આ 2 દિવસ છે લોકો હોય છે તે ઘરમાં નહીં પરંતુ ધાબા ઉપર જોવા મળતા હોય છે અને બૂમો પણ પાડતા હોય છે અને તેની સાથે પતંગ ઉડાવીને હર્ષો ઉલ્લાસ કરતા હોય છે। કેમેરા પર્સન વિશ્વાસ પટેલ સાથે કિંજલ બોરીસા, પ્રવેગ ન્યૂઝ, દહેગામ।